ગાંધીનગરમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોરની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ભાજપના ઠાકોર સમાજના આગેવાનોએ અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે। આ અંગે પૂર્વ સાંસદ નટુજી ઠાકોરે કહ્યું છે, અલ્પેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને સમાજને મૂર્ખ બનાવીને રાજનીતિ કરે છે। એટલું જ નહીં, સૂત્રોના મતે ખબર એ પણ છે કે અલ્પેશને ભાજપમાં પ્રવેશ ન આપવા માટે ઠાકોર સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ અલ્પેશભાઈ ઠાકોર કરી રહ્યા છે। અમારો ઠાકોર સમાજ એ ભોળો છે અને ભોળો સમાજને ભ્રમિત કરવાનું કામ અલ્પેશભાઈ કરી રહ્યા છે। એમને વાત પહેલાં વ્યસનની મુક્તિની, શિક્ષણની વાત, દારૂબંધીની વાત, આ બધા મુદ્દા લઈને ચાલ્યા હતા, પણ એ પછી પણ સમાજને જે ભ્રમિત કરવાનું કામ અલ્પેશભાઈ ઠાકોર કરી રહ્યા છે ખરેખર ખરાબ છે। સમાજને ગેરમાર્ગે દોરવાનું, સમાજના ખભા ઉપર બંદૂકો ફોડવાનું જે કામ કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે।